તો અમદાવાદમાં પણ વરસાદી માહોલ આજે જોવા મળ્યો। અમદાવાદના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો। અમદાવાદ શહેરના અમુક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો। ભારે પવન સાથે અમદાવાદમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। બોડકદેવ જગદીશ બંગલો પકવાણ 4 રસ્તામાં ભારે વરસાદ નોંધાયો, ત્યારે ગોતા એસજી હાઈવે સોલા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો। પકવાણ વેજલપુર સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ, મણિનગર, ખોખરા, હાટકેશ્વર અને અમરેવાડીમાં પણ વરસાદ પડ્યો। શહેરના અમુક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા। આજ અંગે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય અમારી સાથે જોડાયા છે, એમની પાસે માહિતી મેળવીશું। મૌલિક, અત્યારે હાલમાં અમદાવાદમાં વરસાદી માહોલ કેવો જામ્યો છે અને વરસાદ માટે હવામાન વિભાગે આજે આગાહી પણ કરી હતી। અમદાવાદના કયા કયા વિસ્તારો વધારે પ્રભાવિત થયા છે વરસાદથી? ભદ્રેશ, જે રીતે હવામાન વિભાગે આગાહી છે તે કરી છે, આગામી 7 દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે, ત્યારે અમદાવાદમાં મોડી રાત્રે 8 વાગ્યાની સાથે જ વરસાદી શરૂઆત છે તે થઈ હતી અને આ ભારે પવન સાથે વરસાદ છે તે વરસવાની શરૂઆત છે તે થઈ હતી। લગભગ 30 મિનિટમાં અડધો ઇંચ વરસાદ છે તે ખાબક્યો હતો। અમદાવાદ શહેરના પૂર્વના વિસ્તાર હોય કે પશ્ચિમના વિસ્તાર હોય, તમામ વિસ્તારમાં ક્યાંક વરસાદી ઝાપટા તો ક્યાંક ભારે વરસાદ છે પવન સાથે જોવા મળ્યો હતો। ખાસ પૂર્વના વિસ્તારની વાત કરીએ તો નરોડા છે, નિકોલ છે, આ ઉપરાંત મણિનગર છે, આ તમામ વિસ્તારમાં પવન સાથે વરસાદ છે તે જોવા મળ્યો હતો। તો પશ્ચિમના સોલા, ગોતા, રાણીપ સહિત અલગ અલગ જે વિસ્તાર છે ત્યાં ભારે પવન સાથે વરસાદ છે તે જોવા મળ્યો હતો। કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા છે તે પણ જોવા મળ્યા હતા। અમદાવાદ શહેરની વાત કરીએ તો લગભગ 30 મિનિટમાં અડધો ઇંચ વરસાદ છે તે અલગ અલગ વિસ્તારમાં ખાબક્યો હતો। ભારે વરસાદના કારણે જે પ્રહલાદનગર રોડ છે ત્યાં પણ પાણી છે તે ભરાયા હતા, એટલે આમ રાત પડતાની સાથે શહેરના અલગ અલગ વિસ્તારમાં ક્યાંક વરસાદી ઝાપટા છે તો ક્યાંક ભારે વરસાદ છે તે જોવા મળ્યો હતો અને તેના કારણે કેટલાક વિસ્તાર છે ત્યાં પાણી પણ ભરાવાની સમસ્યા છે તે સર્જાઈ હતી અને પવનની તીવ્રતા વધારે હોવાના કારણે જે વાહન ચાલકો રસ્તા પરથી પસાર થતા હતા તેમને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, કારણ કે ભારે વરસાદની સાથે પવન હતો, તેના કારણે વિઝિબિલિટી છે તે ખૂબ જ ડાઉન છે તે થઈ હતી અને તેના કારણે વાહન ચાલકો પરેશાન થયા હતા। બીજી બાજુ વરસાદ પડતાની સાથે વાતાવરણમાં ઠંડક છે તે પ્રસરી છે। અત્યારે હાલ કેટલાક વિસ્તારમાં અમદાવાદના વિસ્તાર છે ત્યાં વરસાદી ઝાપટા છે તે પડી રહ્યા છે, તો કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે। જી બિલકુલ મૌલિક, અડધા ઇંચ વરસાદમાં પાણીની સમસ્યા ક્યાં ક્યાં સર્જાઈ હતી એવો કોઈ અહેવાલ આપણે મળી રહ્યો હોય? બીજી બાબત, અમદાવાદ શહેરી વિસ્તારોમાં વરસાદથી પ્રભાવિત થયા છે, તો અમદાવાદ ગ્રામ્યમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો કે કેમ? બિલકુલ, જે રીતે રાજ્યમાં હવામાન વિભાગે આગાહી છે તે કરી છે, જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે જ રાજ્યના અન્ય જે જિલ્લાઓ છે ત્યાં વરસાદી વાતાવરણ સર્જાય તે પ્રકારની પણ આગાહી છે તે કરવામાં આવી છે અને તેના જ ભાગરૂપે અમદાવાદ શહેર હોય કે અમદાવાદ ગ્રામ્ય વિસ્તાર, આ તમામ વિસ્તારોમાં વરસાદી ઝાપટા છે તે જોવા મળી રહ્યા છે। ખાસ વિરંગામ છે, સાણંદ છે, આજુબાજુના વિસ્તારમાં કેટલાક વિસ્તાર છે ત્યાં વરસાદી ઝાપટા છે તે જોવા મળી રહ્યા છે, એટલે અમદાવાદ શહેરની સાથે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં પણ વરસાદ છે તે જોવા મળી રહ્યો છે। અત્યારે વીજળીના કડાકા સાથે અમદાવાદ શહેરના કેટલાક વિસ્તાર છે ત્યાં વરસાદ વરસી રહ્યો છે। આ દ્રશ્યો છે તે ગોતા ખાતેના છે કે જ્યાં થોડી વાર પહેલા પવન સાથે ભારે વરસાદ જોવા મળ્યો હતો। આ સાથે જ અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં આ જ પ્રમાણેની પરિસ્થિતિ હતી, પરંતુ અત્યારે હાલ વરસાદની તીવ્રતા છે તે કેટલાક વિસ્તારોમાં ઘટી છે। બીજી બાજુ કેટલાક એવા પણ વિસ્તાર છે કે જ્યાં હજુ પણ ભારે પવન સાથે વરસાદ છે તે વરસી રહ્યો છે। જી બિલકુલ મૌલિક, અમદાવાદના પશ્ચિમ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો, તો પૂર્વ વિસ્તારમાં પણ વરસાદી સ્થિતિ કેવી જોવા મળી છે? કયા વિસ્તારો વધારે પ્રભાવિત થયા છે? બિલકુલ ભદ્રેશ, જે રીતે નરોડા છે, મણિનગર છે, હાટકેશ્વર છે, અમરેવાડી છે, આ પૂર્વના તમામ વિસ્તારમાં પણ ભારે પવન સાથે વીજળીના કડાકા સાથે જે વરસાદ છે તેની શરૂઆત છે તે થઈ હતી અને કેટલાક વિસ્તાર છે નીચાણવાળા, ત્યાં 15 થી 20 મિનિટના જ વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ હતી, કારણ કે અમદાવાદના કેટલાક એવા વિસ્તાર છે જ્યાં અડધો ઇંચ વરસાદમાં પણ પાણી ભરાઈ જતા હોય છે, ત્યારે આ વિસ્તારો છે ત્યાં પણ 15 થી 20 મિનિટના વરસાદ
વરસાદમાં કેટલીક જગ્યાએ આ પાણી છે તે ભરાયા હતા. મેં કહ્યું તેમ અત્યારે અમદાવાદના ઓવરઓલ વરસાદની વાત કરીએ તો લગભગ 1.5 ઇંચ જેટલો વરસાદ છે તે અમદાવાદમાં ખાબક્યો છે. અત્યારે મોટા ભાગના વિસ્તારમાં વરસાદ છે તે વિરામ લીધો હોય તે પ્રકારની પરિસ્થિતિ છે, પરંતુ કેટલાક વિસ્તારમાં હજુ પણ વરસાદી ઝાપટા યથાવત છે. જી મૌલિક, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ. અમદાવાદ વિસ્તારમાં કેવો વરસાદ છે દર્શક મિત્રો, અમારા સંવાદદાતાએ જણાવ્યું કે ઘણી જગ્યાએ વરસાદી પાણી ભરાઈ ગયા છે. 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે.